કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જ્યાં એક ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ક્રિપ્ટોકરન્સીમાં વધારે નફાની લાલચ આપી 4 કરોડથી વધુની છેતરપિંડી કરનાર દંપતી ઝડપાયું છે। વિકાસ કાકડિયાની ફરિયાદ બાદ આર્થિક ગુના નિવારણ શાખાએ કચ્છમાંથી જયેશ પટેલ અને તેની પત્ની દીપા પટેલને ઝડપી પાડ્યા છે। શરૂઆતમાં નફો આપીને વિશ્વાસ જીતનાર દંપતીએ પછી ફરિયાદી તેમજ તેમના પરિવારજનોના કરોડો રૂપિયા હડપ કરી લીધા હતા। દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 19 સપ્ટેમ્બરના રોજ। બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે, એમણે હર્બલ લાઈફ કેર, વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા। એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે એક જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો। જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જ્યારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના એ પછી જયેશભાઈએ ફરિયાદીને એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ। દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે, સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની, એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્યુટર ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એણે કેકેપી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ। અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ, એમના પરિવારના સભ્યો, એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ 6 કરોડ 50 લાખ જેટલું રોકાણ કર્યું હતું। ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા। ટોટલ 6 કરોડ 50 લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત 2 કરોડ 26 લાખ રૂપિયા